પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખંભાતના ધોરણ 8 પાસ રિક્ષા ચાલકે ઓટોમેટિક રનિંગ ચાર્જેબલ ઈ રિક્ષા બનાવી। ખંભાતના વાસણા ગામે રહેતા ધોરણ 8 પાસ રિક્ષા ચાલકે જાતે અનોખી ઈ રિક્ષા બનાવી છે। સૌપ્રથમ પોતાની બજાજ ઓટો સીએનજી રિક્ષાને ઇલેક્ટ્રિક રિક્ષામાં કન્વર્ટ કરી મુસાફરોને અનોખી ભેટ રજૂ કરી હતી, પરંતુ હવે અપડેટ સાથે રનિંગ ચાર્જેબલ ઈ રિક્ષામાં ફેરવતા સદર ઈ રિક્ષા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। આમ તો ભારત અને અન્ય દેશોની ઓટો કંપનીઓ દ્વારા ગેર વગરની ઇલેક્ટ્રિક રિક્ષા ખુલ્લી મૂકવામાં આવે છે, જ્યારે ખંભાતના વાસણા ગામના જયેશભાઈ વ્યાસે જાતે ગેર વગરની રનિંગમાં ચાર્જ થઈ જાય તેવી ઈ રિક્ષા બનાવી દેશ વિદેશની ઓટો કંપનીઓ માટે આઈડિયલ બન્યા છે। એ અંગે રિક્ષા બનાવનાર જયેશભાઈ ઘનશ્યામભાઈ વ્યાસે જણાવ્યું હતું કે મેં ખંભાતની ઓએનજીસી ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યો છે। ઓટો ગેરેજમાં 40 વર્ષનો અનુભવ ધરાવું છું। 21 વર્ષ પૂર્વે ગેરવાળી ઈ રિક્ષા બનાવવાનું સપનું જોયું હતું, પરંતુ ડિજિટલ યુગમાં નવા અપડેટ સાથે પોતાની જાતે રનિંગ ઓટોમેટિક ચાર્જેબલ ઈ રિક્ષા બનાવી છે। મહત્વનું છે કે સદર ઈ રિક્ષા પ્રદૂષણ મુક્ત બનાવી છે, જે રિક્ષામાં શહેરમાં ફરતા જ ચાર્જ થતું હોય છે, જેમાં એક પણ ગેર નથી, એટલે ચલાવવામાં સરળતા રહે છે, જેનો અવાજ રહેતો નથી, કોઈ પ્રકારના મેન્ટેનન્સની પણ જરૂરત રહેતી નથી। તદુપરાંત ઈ રિક્ષામાં ખાસ સેફ્ટી ચિપ્સ ફિટ કરાઈ છે, જેના લીધે શોર્ટ સર્કિટથી ઈ રિક્ષા સળગતી નથી। આવકના સ્ત્રોતમાં ફાયદાકારક અને પ્રદૂષણ મુક્ત ઈ રિક્ષામાં તકેદારી અને ગુણવત્તાયુક્ત સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે। રિપોર્ટર નયન પરમાર, ખંભાત। जयेश घनश्याम भाई व्यास। जयेश भाई, आपने इलेक्ट्रॉनिक रिक्शा बनाई है, क्या कहेंगे? हाँ, तो मैंने रिक्शा बनाई है, वो कोई भी कंपनी वाले ने आज तक बिना चार्ज करनी पड़ती है। मेरी रिक्शा कोई चार्जिंग करनी नहीं पड़ती है, रनिंग में चार्ज हो जाती है। क्या कहेंगे पर्यावरण के लिए? हाँ, पर्यावरण का कोई नुकसान नहीं है और सबको राहत मिल जाती है, प्रदूषण को कोई नुकसान नहीं होता। कितने किलोमीटर चलेगी ये रिक्शा? वो तो चला ही करेगी, 100 किलोमीटर चलेगी, उसके बाद रेस देना पड़ता है और फिर से चालू में चार्जिंग हो जाती है। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।